બધા મજામાં? આપણો ભાઈ નવો વ્લોગ આવી ગયો છે બાબુ દાદાની વાડીમાં. એટલે હવે ભાઈ વાડી એટલે વાડીનું જીવન એટલે ભાઈ જો જમીન ખેતર બધે હોય, પણ વાડી જ્યાં આજુબાજુમાં ઝાડ હોય અને અમુક વાડીમાં ફ્રૂટના ઝાડ હોય, શેઢે પાળે ઝાડ હોય, લીમડાના ઝાડ હોય, ગમે એના ઝાડ હોય એટલે એ વાડી રળિયામણી લાગે. અને ભાઈ રળિયામણી વાડી અને ધરતીમાં ઉપર જે એના ઝાડ છે એ ઝાડ હોય એટલે માતા હોળે કળાએ ખીલાવે એવું લાગે. તો હવે ભાઈ ઝાડની વાત આવે એટલે ભાઈ આપણને આનંદ જ આવે. અને ભાઈ ઝાડ એ આપણા જીવનની જરૂરિયાત છે. ઝાડ વગર આપણું જીવન હાલે નહીં. પહેલાં માણસ બાળક જન્મે પહેલી જરૂર પડે હવાની, તો એ હવા શુદ્ધનું કામ કરે છે વૃક્ષ એટલે કે ઝાડ. તો ઝાડ વિશે હવે આપણે આ ચેનલમાં અલગ અલગ માહિતી આપવાની છે. તો આપણે ભાઈ પહેલાં પાંડવવેલનું કીધું, તો હવે આ તમને કદમનું ઝાડ અને પછી આપણે બિલ્લી બે જાતની બે વાવી છે, એક હમણાં વાવી હતી અને એક હવા વર્ષ પહેલાં વાવી. તો આ બતાવું તમને, અને જે કાંઈ મને ખબર છે, જે જાણકારી છે એ તમને આપું. અને ભાઈ આયુર્વેદિક આપણે કદાચ ખ્યાલ હોય તો આપણા વડવા કહેતા હોય આપણને ખબર હોય, બાકી બીજી કાંઈ વધારે ખબર ન હોય. એટલે જે આયુર્વેદિક કેમ લેવાનું આ તે આયુર્વેદિક આ કાયમ લાગે છે એ પ્રમાણે હોય. એટલે એ પ્રમાણે હું તમને માહિતી આપું અને ઝાડ બતાવું કેટલા ટાઈમમાં કવડું ઝાડ થયું. એટલે ભાઈ વિડીયો જોવો, જમાવટ થાય હો. હાલો બતાવું. બધે ધાર્મિક ઝાડનો વિભાગ છે. ધાર્મિક ઝાડ એટલે બધા ધાર્મિક ઝાડ જ વાવેલા છે. અને આ ભાઈ ધાર્મિક ઝાડમાં આવે આપણે આ કદમનું ઝાડ. અને ભાઈ આપણે આનું તો કીર્તન હો ભાઈ, કાન સડ્યા કદમને ઝાડ હેઠા ઉતરો. અને આપણે ભાઈ એમાં આ છોડ જ્યારે રોપ્યો ત્યારે એક ગીદે હાઈ ક્લાસ બનાવ્યું હતું. એટલે છોડ હતો જો આવડો આ ટાઈપનો, એટલો ઊંચો છોડ હતો, પાતળી ખોટી જેવો ને હારે ખોટી બાંધી હતી. અને એને આ થયું ખાલી હવા વરસમાં જે આ કદમનું ઝાડ છે તમે જોઈ શકો, હવા વર્ષમાં કવડું ઝાડ થયું. એટલે ઝાડ વધવામાં આ એક કદમ, પછી આપણે ગુલમોહર આવે છે તો એ એટલો બધો વિકાસ કરે વરસદીમાં. પછી પ્લેન્ટાફોર્મ આવે છે, પ્લેન્ટાફોર્મ છે એ એટલો વિકાસ થાય. તો આપણે એ પાછા ઝાડ વાવેલા છે, પણ આપણે અત્યારે માહિતી આપવાની આ. તો હવે કદમના ઝાડમાં એવું છે કે ભાઈ ધાર્મિક માન્યતા છે. અને આના જે ફળ આવે તો ફળમાં ડાયાબિટીસમાં, પછી બ્લડ શુગરમાં કામ લાગે. પછી આની સાલ છે એ તાવમાં અમુક કામ લાગે. અને આપણે જે આ ઝાડ રોપ્યું અને ખોટે જવડું હતું તો હવે એનો આ એટલો વિકાસ થયો. એટલે હવે લગભગ મારા અંદાજે એક વરાયતીમાં તો આને ફળય આવવા મળશે. અને ભાઈ વાડીમાં ઝાડ વાવવું હોય કે આપણા સોસાયટીમાં બગીચામાં કાંઈ ઝાડ રોપવા હોય તો કદમનું ઝાડ છે એ વાવવો એટલે ભાઈ બહુ ઉત્તમ. આના પાંદડા પડે અને પાંદડા હળી જાય તો એક ખાતરનું કામ આપે છે હોય એ તે. અને હરેક ઝાડના પાન હોય, તમે જમીનમાં અંદર પાન પડે તોય તે, કારણ કે પહેલાં ભાઈ જો બળદથી ખેતી થતી અને ભાઈ સાણ મૂતર ખેતરમાં પડતું. અને આ જે વાડીમાં શેઢે ઝાડવા હતા તો ઝાડ છે એના પાંદડા પડતા એટલે માટી ભભરી રહેતી, ખાતરનું કામ થતું. એટલે ભાઈ આમાં ત્યારે દવા ખાતર ઓછું જ હતું અને મોલાત હારી પાકતી અને સારું થતું. અને હવે કારણ કે અત્યારે તો આધુનિક ખેતી થઈ ગઈ છે તોય તે એટલી દવા આપણે જરૂર પડે, પણ પહેલાં આધુનિક ખેતી નહોતી, બળદથી ખેડ કરતા તોય મોલાત હારી થતી. પણ એ આ હંધુય ઝાડ હતા શેઢે એટલે આ હંધુય થતું. અને હવે માહિતી આપું તમને બિલ્લીના ઝાડની. આપણે ભોળાનાથને બિલ્લી પત્ર સડે, ધાર્મિક માન્યતા છે. તો હવે આપણે જ અહીંયા બાજુમાં બિલ્લીના ઝાડ છે, તમને એ માહિતી આપું. તો આ બિલ્લીનું ઝાડ છે ને, આ આપણે અવડે ઉપર હર્યું હતી, થોડી કાપી નાખી આ રોપ્યું તારે. આ 5 વર્ષનું ઝાડ છે. આ 5 વર્ષનું કેમ તમને વિચારમાં પડી ગયો છો, પણ હકીકતમાં 5 વર્ષનું છે. આને આપણે ઘરે મારા બગીચામાં કુંડામાં આ છોડ આપણે હતો બિલ્લીનો. એટલે કુંડામાં એટલો બધો વિકાસ ઝાડનો ન થાય. એટલે આ 5 વર્ષનું ઝાડ છે. એટલે આ અમે જો કુંડું પડ્યું છે, એ કુંડામાંથી આપણે 2 મહિના પહેલાં અહીંયા રોપ્યું અને કટિંગ કરી નાખ્યું હતું.
એટલે હવે પાછું અહીંયા સોંટી ગયું ને કોળી ગયું છે હાઈ ક્લાસ, એટલે હવે વિકાસ આનો સારો થાય છે. અને હવે તમને બતાવું, જો એક અહીંયા છે, એટલે આપણે 5 બિલ્લીના છોડ વાવેલા છે. અને એક આ જુઓ, આ જે છે આપણે આજથી 1.5 વર્ષ પહેલાં 6 ઇંચનું ઝાડ, એટલે કે 5 પાંદડા હતા બિલ્લીમાં, અને એ રીતનું રોપેલું છે. હવે આ 1.5 વર્ષમાં જોઈ લો કે એનો કેવો વિકાસ છે ને કેવી કોળ છે. અને હવે ભાઈ આ જો બિલ્લીના પાન છે કે આયુર્વેદિકમાં કામ લાગે તો ભોળાનાથ નહીં સડે, અને આયુર્વેદિકમાં આવા કૂણા પાન ખાવાથી અને સાવવાથી ભાઈ ડાયાબિટીસમાં ફેર પડે. આ આપણને અમારા વડીલોથી ખબર છે, એ તમને માહિતી આપું. બાકી આમાં કયા માત્રામાં કેટલું લેવાનું એ આપણને પાછું ન ખ્યાલ હોય, એ જાણવું પડે. અને બાકી આના જે બિલ્લા ફળ આવે, બિલ્લાનું ફળ એટલે બહુ કઠોર આવે. અને આપણે થોડાક દિવસ પહેલાં બિલ્લીના શાકે બનાવ્યું હતું, બિલ્લી બટાટાનું શાક. એટલે બિલ્લાના ફળમાંથી જે અત્યારે કાસું ફળ હોય તો એમાંથી કટિંગ કરીને ધોઈ અને એની માત્રા બટાટા જેટલી રાખીને અને એ રીતનું. અને બાકી બિલ્લીનું કાસું ફળ જે છે એ કોઈને ઝાડા થઈ ગયા હોય તો એમાં કામ લાગે છે. પછી બિલ્લીના ફળ પાક્યા પછી એનું ઉનાળામાં શરબત પીવાથી લૂ ન લાગે. પછી એ ફળ પાછું પાકી ગયા પછી શરબત પાછું ડાયાબિટીસવાળાને ન હાલે. એટલે આ રીતના ભાઈ ઘણા ફાયદા છે. અને ભોળાનાથને પ્રિય બિલ્લી, તો હવે જો બિલ્લીનું ઝાડ, અને ભાઈ વાડીના શેઢેથી માંડીને ગમે ત્યાં ઝાડ હોય એટલે ધરતીમાં રળિયામણા લાગે. અને આવો આપણો હેતુ હોય તો ભાઈ વાડીએ તમે આવ્યા એવું બોલી શકો. બાકી જમીન હોય, બધું હોય, અને ઝાડ ન હોય તો ભાઈ અધૂરું લાગે. એટલે બને એટલા ઝાડ હવે જો કે હંધાય વાવે છે અને આપણને દેખાય છે, પણ બને એટલા ઝાડ વધારે વાવીએ તો આપણી આવનારી પેઢીને આ ફાયદો થાય. અને ભાઈ હવા શુદ્ધ મળે તો જ આપણે પૃથ્વી ઉપર રહી શકવાના. અને ભગવાને આપણને એ માટે જ મોકલ્યા કે ભાઈ આપણીથી જે બને તો ભાઈ પૃથ્વી ઉપર જે કુદરતે રચેલી રચના છે એનું આપણે રક્ષણ કરીએ. કુદરતના મૂંગા પશુ પંખી છે એનું આપણે રક્ષા કરીએ. એટલે આ હેતુથી જ આપણને કુદરતે અહીંયા મોકલેલા છે પૃથ્વી ઉપર. એટલે એમાંથી બને એટલું આપણે કરીએ તો ભાઈ આપણી આવનારી પેઢી સુખી થાય, એના શરીરમાં તંદુરસ્તી રહે, એ બી ભાઈ આપણને ખ્યાલ છે. એટલે તમને એ રીતની વાત કરી. અને ભાઈ જો આપણે ભાઈ બીજો બિલ્લીનો છોડ છે, આ જરાક નમી ગયો છે, પણ આ એવડો જ છે. ઓલી બાજુ 2 છોડ એટલે 5 છોડ બિલ્લીના થયા. પછી ભાઈ આ કરેણ, તો આ કરેણ તો આપણે એક ફરી કટિંગ કરી નાખી. અને હાઈ ક્લાસ ફૂલ આવે, અને આ ફૂલમાં સુગંધ ભાઈ બહુ સારી આવે. અને આપણે અહીંયા ઘણા ઝાડવા છે ભાઈ, જો રૂખડાના છે, પછી ભાઈ હનુમાન સંપો છે, પછી આશોપાલેવ છે, અને અવન સવન છે, અને બોરસલ્લી છે, લીમડા છે. એટલે એટલામાં જે રોપ્યા એની તમને વાત કરી. આ શિવલિંગનું છે. તો જે ટાઈમ આવે અને જેમ આપણે વિડીયો બનાવતા રહીએ એમ તમને માહિતી અલગ અલગ બધા ઝાડ, ફૂલ છોડ, પછી આયુર્વેદિક છોડ, પછી ફ્રૂટના છોડ, આ બધી આપણે હવે માહિતી આપણે શરૂ જ રહે. અને જેમ વારો આવે માહિતી અલગ અલગ આપતા રહીશું. એટલે ભાઈ વિડીયો જોતા રહેજો, જમાવટ થતી રહે. કબૂતરને સણ નાખીએ. અહીંયા સવારમાં 200, 250, 300 કબૂતર હોય. અહીંયા સણ લે, પાણી પીવે. પછી ભાઈ બપોર પછી ઘડીક થોડા ઘણા કબૂતર આવે. અને આ જુઓ ભાઈ, એક કદમનું ઝાડ રોપ્યું એમાં આપણને મજા આવી. એટલે આ ભાઈ બીજું કદમનું ઝાડ આપણે રોપ્યું છે. અને આ જે ગયા વર્ષે રોપ્યું અવડું હતું, ખાલી આ ટાઈપનું ઝાડ હતું, પણ 1 ફૂટ આનાથી ઊંચું હતું. આ જે આપણે જે થઈ ગયું એ, એટલે આ બીજું કદમનું ઝાડ આપણને મજા આવી એટલે રોપ્યું છે. એટલે આ ઝાડે સોંટી ગયું છે. અને આ વરદીમાં એની જવડું હશે. એટલે ભાઈ આ કદમના ઝાડમાં આપણને બહુ મજા આવે. અને બાકી આ અલગ અલગ આપણે મકાનની આજુબાજુ બધે ઝાડ વ્યવસ્થિત વાવેલા છે, બધા ઝાડ સોંટી ગયા છે. અને હવે તમને માહિતી આપી છે બધા ઝાડની કે ભાઈ આ ઝાડમાં આ આપણે, તો હવે એ આપતા રહીશું. અને ભાઈ તમે સાથ સહકાર આપજો, વિડીયો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. એટલે મને આનંદ થાય એટલે સારા વિડીયો બનાવતો રહીશ અને તમને ભાઈ સારી માહિતી આપતો રહીશ. હવે આપણીથી આપણને જે કાંઈ જાણકારી હોય ને આપણે જે કાંઈ રિઝલ્ટ મેળવ્યું હોય એ સૌને કામ લાગે એવો આપણો હેતુ છે કે ભાઈ સૌને જાણકારી મળે. તો આપણીથી જાણકારી મળે એટલે આપણને ભાઈ કોઈક 5 ઝાડ વાવે
તો આપણા જીવનને આનંદ થાય કે ભાઈ આપણીથી કોઈને 5 ઝાડ વાવવાની પ્રેરણા મળી. એટલે ભાઈ આ રીતનું આપણું છે ને આ રીતે આપણે વિડીયો બનાવીએ છીએ. એટલે ભાઈ સૌ સાથ સહકાર આપજો અને ભાઈ આપણે જમાવટ કરતા રહેવું અને વિડીયા બનાવતા રહેવું. અને ભાઈ મળશું હવે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.